વિધાનસભા અધ્યક્ષ અને સાંસદ ગેનીબેન ઠાકોર એક મંચ પર દેખાયા। શંકરભાઈ ચૌધરીએ જાહેર મંચ પરથી ગેનીબેનના વખાણ કર્યા। ગેનીબેન ઠાકોરના શરૂઆતી રાજકીય જીવનના તેમણે વખાણ કર્યા। રમૂજી અંદાજમાં કહ્યું, બેન હવે તો હું તમને ઓળખું છું, તમે મને, આપણે એકબીજાને ઓળખતા થઈ ગયા। શિક્ષણ કાર્ય મુદ્દે ગેનીબેન અને મંત્રી સ્વરૂપજી ઠાકોરને સલાહ આપી। સમાજ માટે ઉપયોગી શિક્ષણ કાર્ય સાથે મળીને કરો તેવી શુભકામના। ભાભર ખાતે આજણા પટેલ સમાજના સ્નેહ મિલનમાં તેમણે આ નિવેદન આપ્યું। મંત્રી સ્વરૂપજી ઠાકોર પણ સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહ્યા હતા। હવે તો બેન તમે મને ઓળખો છો, હું તમને ઓળખું છું, એટલે આપણે એકબીજાનો વાંધો ઓળખાવા માટેનો પ્રશ્ન હવે નથી। પરંતુ આ રીતે સમરસતાનો ભાવ હો કે કોઈ બીજો વિચાર શિક્ષણ અપાવવું અને શિક્ષણ અપાઈને એ પણ આગળ વધી શકે, અને એના માટેનો આ સમરસતાનો ભાવ, એના માટે બહુ મોટું મન હોય ત્યારે જ એ કરી શકે। કેવડું મોટી દ્રષ્ટિ હશે, કેવડી મોટું વિઝન હશે, અને ત્યારે ભણતા હશે ત્યારથી જ એમના મનમાં એવું હશે કે આ બેનની અંદર કંઈક કવત છે અને એટલા માટે કામ કરી શકશે। એ પારખીને એમણે એ વખતે તાલુકા પંચાયતની અંદર ડેલિગેટ તરીકે, પછી પ્રમુખ તરીકે, અને આગળ જતા જતા એમને સહયોગ આપ્યો ને અત્યારે સંસદ સભ્ય તરીકે અહીં આગળ છે। ત્યારે આ કામ થઈ શકે। એટલે બંને આગેવાનોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું કે એમણે સમરસતા માટેનું આ ખૂબ સારું કામ કર્યું, અને હળી મળીને બધા એકબીજાને મદદ કરે તો એકબીજા